નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર તરફથી તાજેતરમાં સરકારી ઢબે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરની એક પરંપરા રહેલી છે કે દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે કોઈ એક સ્કૂલની અંદર સરકારી ઢબે પેપરનું આયોજન કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને એક સરસ અનુભવ થાય. ખાસ કરીને એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ જે પહેલી વખત સરકારી પરીક્ષાના ફિલ્ડની અંદર આવેલા છે અને સાથે અત્યાર સુધીમાં લગભગ કોઈ પરીક્ષા દેવા માટે ગયેલા નથી, તો આવા વિદ્યાર્થીઓને સરસ અનુભવ થાય એ ઉદ્દેશથી આપણે દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે કોઈને કોઈ સ્કૂલની અંદર એ જ રીતે પેપર લેતા હોઈએ જે રીતે સરકારી માહોલની અંદર પેપર લેવાતો હોય છે. એના ભાગરૂપે આ વખતે આપણે બંધારણ વિષયની એક 100 માર્ક્સની ટેસ્ટ લીધી અને એ પેપર આપણે આ લેક્ચરની અંદર સોલ્વ કરવાનું છે. જે વિદ્યાર્થીઓ કેટલાક ટાઈમથી તૈયારી કરી ચૂકેલા છે એના માટે સરસ રિવિઝન થશે અને સાથે કેટલીક નવી બાબતો જાણવા મળશે, અને એ જ રીતે એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ હશે એમને ખ્યાલ આવતો જશે કે કયા પ્રકારે બંધારણમાંથી સવાલો નીકળી શકે. આગામી સમયની અંદર કોન્સ્ટેબલ કે પીએસઆઈની ભરતી અંતર્ગત વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે હવે લેન્ધી સવાલ તો નીકળશે, મતલબ વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલો તો નીકળશે. તો આપણે આ પેપરની અંદર એ પ્રકારના સવાલોનો સમાવેશ કરેલો છે અને જોઈએ કયા પ્રકારે મતલબ સવાલો પૂછાઈ શકે એમ છે. તો આ એક મોડેલ પેપર રહેલું છે અને સોલ્યુશન હું તમને કરાવડાવીશ. 1 થી 100 જેટલા પ્રશ્ન આપણે ભણીએ એમાં રાઇટ આન્સર શું આવે એ હું તમને કહીશ અને સાથે જોડાયેલી કેટલીક વિગત હશે એ હું તમને જણાવી દઈશ. સાથે હું તમને એક માહિતી આપી દઉં કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા તાજેતરમાં એક કોન્સ્ટેબલની સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવેલી છે અને આ બેચનો સમય રહેલો છે સાંજે 6 થી 8. તો જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય એ ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન કરાવી શકે અને બેચ વિશેની વધુ વિગત મેળવી શકશે. તો દોસ્તો, એક પછી એક સવાલ આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ એ પેપર રહેલો છે એ નંબરનો, મતલબ કે અમે અલગ અલગ ત્યાં આગળ A, B, C અને D એ રીતે 4 પેપરના સેટ બનાવેલા, જેથી કરીને બાજુમાં જેના નંબર આવ્યો હોય એને એક સમાન પ્રકારની સિરીઝ સ્ટાર્ટ ન થાય. તો આ અત્યારે જે હું સોલ્યુશન કરાવું છું એ નંબરનો પેપર રહેલો છે. ચાલો એક પછી એક સવાલથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન અહીં આગળ એ રહેલો છે કે સુપ્રીમ કોર્ટના મૂળ ક્ષેત્રાધિકારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? સુપ્રીમ કોર્ટના મૂળ ક્ષેત્રાધિકારમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો આ એકદમ સામાન્ય સવાલ રહેલો છે, મતલબ કે અત્યાર સુધીની પરીક્ષાઓની અંદર વારંવાર પૂછવામાં આવેલો સવાલ રહેલો છે. ઓરિજિનલ જ્યુરિસડિક્શન જેને કહેવાય, ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 131માં સુપ્રીમ કોર્ટના મૂળ ક્ષેત્રાધિકારની વાત કરવામાં આવી છે અને એ અંતર્ગત જ્યારે સરકાર અને સરકાર વચ્ચેના કોઈ વિવાદ હોય, મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા એક રાજ્ય સરકાર અને સામે બીજી રાજ્ય સરકાર, તો આ પ્રકારે જ્યારે સરકાર અને સરકાર વચ્ચેના વિવાદ હોય તો એનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટની પાસે જ્યુરિસડિક્શન રહેશે. અન્ય કોઈ પણ અદાલતની અંદર આ પ્રકારની ફરિયાદ ન કરી શકાય, તો એને સુપ્રીમ કોર્ટનું કહેવાય ઓરિજિનલ જ્યુરિસડિક્શન. તો અહીંયા આગળ જે રાઇટ આન્સર આવશે એ હશે C, સરકાર અને સરકાર વચ્ચેના વિવાદનો ઉકેલ લઈ આવવું. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને એવું પૂછે છે કે હાઈકોર્ટના જજની નિવૃત્તિની વય કેટલી હોય છે? તો આ પણ એકદમ સરળ સવાલ રહેલો છે, સામાન્ય તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવડી શકે એ પ્રકારનો સવાલ છે. હાઈકોર્ટમાં જજની નિવૃત્તિ માટેની એજ હોય છે 62. સુપ્રીમ કોર્ટની અંદર નિવૃત્તિ માટેની એજ હોય છે 65 અને હાઈકોર્ટ માટે હોય છે 62. હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની અંદર જજ બનવા માટે પ્રારંભિક ઉંમર લખવામાં નથી આવી, મતલબ કે લાયકાત માટેથી નથી લખ્યું કે ઓછામાં ઓછા કેટલા વર્ષ હોય તો જજ બની શકાય, પણ હા નિવૃત્તિ માટેની એજ લખવામાં આવેલી છે. તો હાઈકોર્ટની અંદર 62 વર્ષની ઉંમર સુધી કામ કરી શકાય. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને એમ પૂછે છે કે નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન પસંદ કરું. 4 વિધાન રહેલા છે જેમાંથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા સંસદ કાયદો બનાવી ડિસાઇડ કરી શકે, તો આ રાઇટ બાબત રહેલી છે. મતલબ કે સુપ્રીમ કોર્ટની અંદર સમયની સાથે જજની સંખ્યામાં વધારો થતો રહેલો છે. શરૂઆતની અંદર 1+7 હતા, ત્યાર પછી 1+10 હતા, એમ કરતાં કરતાં વધ્યા અને અત્યારે હાલમાં 1+33 છે. તો સમયની સાથે જજની સંખ્યાની અંદર વધારો કરવો હોય તો એ સંસદ કાયદો બનાવી કરી શકશે. હાઈકોર્ટમાં જજની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે એ પણ સાચી બાબત રહેલી છે. એક કરતાં વધુ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સંયુક્ત હાઈકોર્ટની રચના સંસદ કરી શકે એ પણ રાઈટ બાબત રહેલી છે. ત્યાર પછી લખે છે કે હાઈકોર્ટના જજને રાજ્યપાલ દ્વારા નિમણૂક આપવામાં આવે, તો એ ખોટી વાત કરી દીધી અહીંયા આગળ. તો ઉપરના 3 વિધાન એકદમ રાઈટ છે, કેમ કે હાઈકોર્ટના જજની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ તરફથી, રાજ્યપાલ તરફથી માત્ર એમને શપથ લેવડાવવામાં આવે, નિમણૂક રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય પ્રશ્ન તરફ વધીએ. કવિ શું કહેવા માગે છે સમજી લઈએ.
ચોથા નંબરનો પ્રશ્ન આપણને શું પૂછે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુચ્છેદ 161 મુજબ રાજ્યપાલ 5 પ્રકારે માફી આપી શકે એ પણ સાચી વાત છે. લશ્કરી અદાલતે આપેલી સજાને રાજ્યપાલ માફ ન કરી શકે એ પણ સાચી વાત છે. યાદ રાખો કે અનુચ્છેદ નંબર 72 મુજબ રાષ્ટ્રપતિ માફ કરી શકે અને 161 પ્રમાણે રાજ્યપાલ માફ કરી શકે. બંને 5 પ્રકારે માફી આપી શકે. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે રાષ્ટ્રપતિ 5 પ્રકારે માફી આપે જ્યારે રાજ્યપાલ તો 4 પ્રકારે માફી આપે. આપણે પૂછીએ કઈ રીતે, તો આપણને એવું જણાવતો હોય કે રાષ્ટ્રપતિ હોય ને સાહેબ એ ફાંસીની સજા માફ કરી શકે જ્યારે રાજ્યપાલ ન કરી શકે. તો અહીંયા આગળ માત્ર એક અપવાદ રહેલો છે. અધરવાઇઝ પહેલો જે પ્રકાર રહેલો છે સંપૂર્ણ માફી, એમાં ફાંસી સિવાયની કોઈ પણ પ્રકારની સજા કરી હોય તો રાજ્યપાલ એને સંપૂર્ણ રીતે માફ કરી શકે. તો 5 પ્રકારે રાષ્ટ્રપતિ માફ કરી શકે અને રાજ્યપાલ પણ માફ કરી શકે. લશ્કરી અદાલતે આપેલી સજાને રાષ્ટ્રપતિ માફ કરી શકે, રાજ્યપાલ ન કરી શકે. કેમ કેન્દ્રની અંદર લશ્કરની 3 પાંખના વડા જે હોય એ રાષ્ટ્રપતિ હોય. રાજ્યની તો કોઈ પાંખ જ નથી હોતી. રાજ્યની તો શું હોય છે, પોલીસ રહેલી હોય છે. તો અહીં આગળ બંને વિધાન રહે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે 1 અને 2 બંને સાચા. એના પછી 5 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 5 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે યોગ્ય જોડકા જોડી દો. તો રબને બના દી જોડી, આપણે સામસામે જોડકા જોડી દઈએ. એક બાજુ અનુચ્છેદ લખવામાં આવેલા છે અને એની સામેની બાજુ વિગત લખાયેલી છે. આ 155, ત્યાર પછી 157, 54, 159 એ રાજ્યપાલની સાથે જોડાયેલા અનુચ્છેદ છે અને 153 નંબરથી શરૂ કરી 161 નંબર સુધીના જે અનુચ્છેદ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. 155 નંબરમાં લખવામાં આવેલું છે રાજ્યપાલની નિમણૂક, તો આપણે એને બીની સાથે જોડી દઈશું. 157માં લખવામાં આવેલું છે રાજ્યપાલની લાયકાત, તો આપણે લાયકાતની સાથે એને જોડી દઈશું. 154 નંબરમાં લખવામાં આવ્યું છે કે રાજ્યપાલ કારોબારીના વડા રહેશે, તો આપણે સીની સાથે જોડી દઈએ. અને 159માં લખવામાં આવ્યું છે રાજ્યપાલે લેવાના શપથ. તો એકની સામે બી હોય એવા તો 3 રહેલા છે. ત્યાર પછી 2ની સામે ડી, તો 2ની સામે ડી હોય એવા પણ 2 રહેલા છે, એ અને સી. ત્યાર પછી 3ની સામે સી, તો 3ની સામે સી અહીં આગળ રહેલું છે. તો આ આપણો થઈ ગયો રાઈટ આન્સર. એના પછી 6 નંબરનો પ્રશ્ન આપણને પૂછે છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી નથી. તો એકદમ સરળ રીતે તમારે યાદ રાખવાનું છે કે વિધાન પરિષદ માટે તો સૂત્ર જ રહેલું છે કે બીક લાગે તેમ આવું. બીક લાગે તેમ આવું એનો મતલબ એ થાય કે બિહારમાં છે, કર્ણાટકમાં છે, તેલંગાણામાં, મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશ ને ઉત્તર પ્રદેશની અંદર છે. તો રાજસ્થાનમાં નથી, આસામની અંદર નથી, બિહારની અંદર રહેલી છે, આંધ્રપ્રદેશમાં રહેલી છે, મધ્યપ્રદેશમાં નથી, કર્ણાટકમાં રહેલી છે. તો એનો અર્થ એ થાય કે કઈ જગ્યાએ વિધાન પરિષદ આવેલી નથી. તો ચોકડી કઈ જગ્યાએ દેખાય છે? 1, 2 અને 5. તો આપણો રાઈટ આન્સર આવશે ડી, 1, 2 અને 5. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન આપણને શું પૂછે છે? 7 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે લોકપાલ સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરી, લોકપાલ સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને તમે કેવું વિધાન શોધી લ્યો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો લોકપાલ કાયદાકીય પદ છે તો કે હા, કેમ કે 2013ના કાનૂન અંતર્ગત લોકપાલ અને લોકાયુક્તના પદ શરૂ કર્યા. બીજું વિધાન આપણને એમ કહે છે કે લોકપાલ 5 વર્ષ માટે અથવા 70 વર્ષની ઉંમર સુધી કાર્ય કરે, એ પણ સાચી વાત છે. લોકપાલ પેનલમાં લોકપાલ ઉપરાંત 8 જેટલા સભ્યોનો સમાવેશ થાય છે. તો અહીંયા આગળ આપેલા 3 વિધાન એકદમ રાઈટ રહેલા છે. તો આન્સર આવશે ડી, 1, 2 અને 3 સાચા. 8 નંબરનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડ. એક બાજુ અનુચ્છેદ રહેલા છે, એક બાજુ વિગત રહેલી છે અને અનુચ્છેદ આપ્યા છે મૂળભૂત ફરજ માટે. મૂળભૂત ફરજ તો આઈએમપી ટોપિક રહેલો છે અને જે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ભણે છે એમને મૂળભૂત ફરજ જે બેચમાં ટોપિક ચાલી ગયો હશે એમને લગભગ મોઢે થઈ ગયેલી હોય છે. તો આ સવાલ એના માટે કોઈ અઘરો રહેલો નથી. 51AF જેમાં લખવામાં આવ્યું છે કે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. જીમાં લખવામાં આવ્યું છે જી ફોર જંગલ, જંગલ તળાવનું જતન કરવું. ડી ફોર દેશ, દેશનું રક્ષણ કરવાની ફરજ. અને એચ એટલે માનવતાવાદ, હ્યુમેનિટેરિયન એપ્રોચ. તો એકની સામે આવશે બી, એકની સામે બી હોય એવા રહેલા છે 1A અને સી. 2ની સામે એ, 2ની સામે એ હોય એવું એકમાત્ર છે. તો અહીં આગળ આપણે આન્સર આપી દઈશું એ. ચલો ત્યાર પછી 9 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 9 નંબરના પ્રશ્નની અંદર એકદમ સહેલી બાબત આપણને પૂછવામાં આવેલી છે. 9 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે ડૉક્ટર B.R. આંબેડકરના મતે બંધારણનો કયો ભાગ બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહેવાય છે? તો એમાં રાઈટ આન્સર આવશે ભાગ નંબર 4, જેને આપણે DPSP કહીએ છીએ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી.
ગુજરાતીમાં જેને કહેવામાં આવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અને એના માટે ડૉક્ટર બી આર આંબેડકરે કહેલું કે આ ભાગ નંબર 4 એ ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ રહેલું છે. ત્યાર પછી 10 નંબર, એટર્ની જનરલ સંબંધી નીચેના વિધાનો ધ્યાને લઈ અને અયોગ્ય વિધાન પસંદ કરો. સૌથી પહેલું આપણને વિધાન એમ કહે છે કે એટર્ની જનરલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, તો ત્યાં આગળ ભૂલ કરી દીધી. 5 વર્ષનો કાર્યકાળ ન હોય, રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કામ કરી શકે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. તો એનો મતલબ એ થાય કે બાકીના વિધાનો ન જોઈએ તોય ચાલે ને. મતલબ એક વિધાનમાં જ ખબર પડી ગઈ કે આ અયોગ્ય છે, તો પછી આગળના શા માટે વાંચવા, તેમ છતાં વાંચી નાખીએ. એટર્ની જનરલને મદદ કરવા માટે સોલિસિટર જનરલ હોય છે, જેનો કાર્યકાળ 3 વર્ષનો હોય. એકદમ રાઈટ વાત છે. એટર્ની જનરલને સંસદીય વિશેષ અધિકાર મળે છે, તો કે હા, અનુચ્છેદ નંબર 88 અંતર્ગત એટર્ની જનરલ સંસદના બંને ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચા કરી શકે, પરંતુ પોતે વોટ આપી શકતા નથી. તો સંસદીય વિશેષ અધિકાર એમને મળવાપાત્ર થાય. એટર્ની જનરલ દેશની કોઈ પણ અદાલતમાં કેન્દ્ર સરકાર વતી સુનાવણીમાં ભાગ લે છે, કેમ કે કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરવાનો હોય તો દેશમાં આવેલી કોઈ પણ અદાલતની અંદર પોતે ભાગ લઈ શકે. તો રાઈટ આન્સર આવશે 10. ત્યાર પછી 11 નંબર, નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. બંધારણ સભામાં ડ્રાફ્ટિંગ કમિટીમાં અધ્યક્ષ સહિત 7 સભ્યો હતા. યસ. ડૉક્ટર બી આર આંબેડકર હતા, કનૈયાલાલ મુનશી હતા, ગોપાલસ્વામી અયંગર હતા, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, મોહમ્મદ સાદુલ્લા હતા, ટી કૃષ્ણમાચારી હતા અને એન માધવરાવ હતા. તો અધ્યક્ષ સહિત 7 સભ્યો તો હતા. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બંધારણ સભાએ 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકાર્યો હતો. આ વિધાન પણ એકદમ રાઈટ રહેલું છે. નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ રાઈટ વાત છે. બંધારણ સભામાં મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ નહોતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો રાઈટ આન્સર આવશે 11 નંબરની અંદર ડી. ચાલો, ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીએ 12 નંબર. 12 નંબર એકદમ સહેલો સવાલ માલુમ પડે છે, જેમાં લખવામાં આવે છે કે બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કઈ તારીખે કર્યો હતો? એમાં જવાબ આવશે 22 જુલાઈ 1947. તો જ્યારે આ પ્રકારના સવાલ હોય એમાં વર્ષ પણ ખાસ વાંચવાનું. પહેલાં ટીક કર્યા પછી ખબર પડે કે આ તો 1946 પર ટીક થઈ ગયું. તો 22 જુલાઈ 1947ના દિવસે સ્વીકાર થયેલો હતો. 13 નંબરનો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બાબતે નીચેના વિધાનનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરવું. સૌથી પહેલું વિધાન એમ કહે છે કે આ સિદ્ધાંતોની પ્રેરણા આયર્લેન્ડમાંથી લીધેલી હતી. રાઈટ. આ સિદ્ધાંતમાં લખેલી બાબતો કોર્ટ દ્વારા અમલ કરાવી શકાય, ના કરાવી શકાય. આ સિદ્ધાંતમાં અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતની રચના અંગેની જોગવાઈ છે. ઉપરના તમામ વિધાન યોગ્ય છે. ક્યાંથી હોય? કેમ કે એક તો અયોગ્ય છે 2 નંબરનું. તો અહીંયા આગળ આયર્લેન્ડમાંથી જે પ્રેરણા લીધી એ કોન્સેપ્ટ આખો એવો હતો કે ડીપીએસપીની અંદર જે બાબત લખી હશે આગળ જતાં સરકાર જેમ જેમ સક્ષમ બને એમ આપણને આપશે. એક સાથે બધું નહીં આપી દે અને ડીપીએસપીમાં લખેલી બાબતો આપણને નહીં મળે તો આપણે કોર્ટમાં ફરિયાદ નથી કરી શકતા. તો રાઈટ આન્સર આવશે બી. અહીં આગળ જે પૂછે છે કે અયોગ્ય વિધાન પસંદ કરો, તો અહીં આગળ બી પણ આવી શકે અને ડી પણ આવી શકે. બેમાંથી કોઈ પણ ટીક કરશે તો ચાલી શકશે. કેમ જો બી ખોટું હોય તો ઉપરના તમામ વિધાન યોગ્ય છે, એ તો ખોટી બાબત જ સાબિત થવાની છે. અયોગ્ય વિધાન જ માલુમ પડશે. ચાલો, ત્યાર પછી આપણે ભણીએ 14 નંબર. 14 નંબરમાં એવું કહે છે કે અયોગ્ય જોડ પસંદ કરો. અયોગ્ય જોડ પસંદ કરો. એમાં એક બાજુ અનુચ્છેદ લખેલા છે અને બીજી બાજુ એમાં રહેલા સ્ટેટમેન્ટ લખાયેલા છે. 48 કેપિટલ એ વન્યજીવ સહિતના પર્યાવરણના જતન કરવા સંબંધી જોગવાઈ, રાઈટ બાબત છે. 43 બીમાં સહકારી સમિતિઓની સ્થાપના અને તેનો વિકાસ, એ પણ રાઈટ બાબત છે. 51 કેપિટલ એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટેના પ્રયાસ, એ ખોટી બાબત છે. કેમ કે માત્ર 51 નંબરમાં જ કહેવામાં આવેલું છે. 51 કેપિટલ એમાં તો મૂળભૂત ફરજ રહેલી છે. અને 39 કેપિટલ એ પણ રાઈટ બાબત છે. તો અહીંયા પૂછવામાં આવ્યું છે કે અયોગ્ય જોડ પસંદ કરો, તો રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી ગ્રામસભા એટલે શું થાય? ગ્રામસભા એટલેની વ્યાખ્યા એકદમ ફિક્સ રહેલી છે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 243માં વ્યાખ્યા લખવામાં આવી છે કે ગામની અંદર મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિઓથી બનેલી સભા એને ગ્રામસભા કહેવાય. તો ગામના લોકોથી બનતી સભા, તો કે ના. ગામની મતદાર યાદીમાં નોંધાયેલા વ્યક્તિથી બનતી સભા, તો કે યસ. ગ્રામ પંચાયતના લોકોથી બનેલી સભા, તો કે ના. તો રાઈટ આન્સર આવશે બી. પંચાયતી સંસ્થાઓમાં અનામત સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને તેમની વસ્તીના આધારે અનામત આપવામાં આવે છે, એ રાઈટ વાત છે. ભારતીય બંધારણમાં 243D અંતર્ગત રિઝર્વેશન સંબંધી જોગવાઈ છે અને એમાં લખવામાં આવ્યું છે કે એસસી અને એસટી લોકો માટે પંચાયતમાં એની વસ્તીના આધારે રિઝર્વેશન રહેશે.
મહિલાઓને 50% મત આપવામાં આવે છે અને ગુજરાત સરકારે ઓબીસીને 27% મત આપવાનો ડિસિઝન લીધો છે, પણ ગ્રામ પંચાયતમાં અનામત સંબંધિત ડિસિઝન ટીડીઓ નથી લેતા, કલેક્ટર લે છે, એટલા માટે આ વિધાન અયોગ્ય છે. તો રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી આપણે આગળ વધીએ. 17 નંબરનો પ્રશ્ન સમજીએ કે રીટ સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. હાઈકોર્ટનું રીટ અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતાં વિશાળ છે, તો એ સાચી વાત છે. યાદ રાખજો કે પરીક્ષાની અંદર આ પ્રકારના સવાલ આવે તો ભાવુક નહીં બનવાનું કે સુપ્રીમ કોર્ટ તો સુપ્રીમ કોર્ટ કહેવાય, એનું રીટ અધિકાર ક્ષેત્ર હાઈકોર્ટ કરતાં વધારે હોય એવું નહીં સમજવાનું. હાઈકોર્ટનું રીટ અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતાં વિશાળ હોય છે. અનુચ્છેદ 226 મુજબ મૂળભૂત અધિકાર હોય કે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની બાબત હોય તો હાઈકોર્ટ રીટ બહાર પાડી શકે, એ પણ સાચી વાત છે. અનુચ્છેદ 139માં મૂળભૂત અધિકાર સિવાયની બાબત માટે સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકે અને અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત અધિકારના ભંગ બદલ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે, એ પણ સાચી વાત છે. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને 4, તો સી એ રાઈટ આન્સર છે. 18 નંબર અયોગ્ય જોડકું પસંદ કરો. અનુચ્છેદ 126માં કાર્યકારી મુખ્ય જજ અંગેની જોગવાઈ છે. 127માં એડ હોક જજ અંગેની જોગવાઈ છે. 129માં સુપ્રીમ કોર્ટની અવમાનના બદલ સજા થાય એની જોગવાઈ છે. 130 નંબરની અંદર પગાર અને ભથ્થાની જોગવાઈ નથી, એમાં રહેલું છે સુપ્રીમ કોર્ટનું સ્થળ, અને પગાર અને ભથ્થા અંગેની જોગવાઈ રહેલી છે 125માં. તો અહીંયા આગળ અયોગ્ય જોડકું રહેલું છે ડી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 19 નંબરનો પ્રશ્ન આપણે સમજી લઈએ. 19 નંબર શું કહેવા માંગે છે કે કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી દૂર કરી અનુચ્છેદ 300 એ મુજબ કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો? તો સામાન્ય તૈયારી કરતા કોઈ પણ વિદ્યાર્થીને આવડી શકે એવો સવાલ છે. મોરારજીભાઈ દેસાઈની સરકારે 44 નંબરનો બંધારણીય સુધારો કરી 1978માં મિલકતના અધિકારને ફંડામેન્ટલ રાઇટમાંથી દૂર કર્યો અને એને બનાવી દીધો કાનૂની અધિકાર. તો અહીંયા રાઈટ આન્સર આવશે 44મો સુધારો. ત્યાર પછી 20 નંબર આપણને એવું કહે છે કે રાષ્ટ્રપતિ બંધારણીય અથવા કાયદાકીય અથવા જાહેર મહત્વના હિતના પ્રશ્નને લઈ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે, આ પ્રકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 143. આ પણ જાણીતો અનુચ્છેદ રહેલો છે કે જ્યારે રાષ્ટ્રપતિનું લાગે કે સલાહની જરૂરિયાત છે તો એટર્ની જનરલને મોકલશે. સુપ્રીમ કોર્ટની અંદર 5 જજની એક બેન્ચ બનાવવામાં આવશે અને 5 જજની બેન્ચ સુનાવણી કર્યા પછી ડિસાઇડ કરશે કે સલાહ આપી શકાય એમ છે કે નથી આપી શકાય એમ. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી નથી અને એ જ રીતે રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા નથી. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ આગળ રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદનો ઉકેલ કોણ લાવી શકે? તો તમારે યાદ રાખવું જોઈએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદ આવે છે તો એનો ઉકેલ લાવી શકે છે સુપ્રીમ કોર્ટ. ભારતીય બંધારણના અનુચ્છેદ 71માં આ અંગેની જોગવાઈ રહેલી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદ આવે છે તો એ સમય દરમિયાન ચૂંટણી પંચ પોતે વિવાદનો ઉકેલ નહીં લાવે, સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ કરી શકાશે. રાજ્યસભામાં કામગીરી કરવા માટે કોરમ સંખ્યા અથવા ને કહેવાય ગણપૂરતી સંખ્યા કેટલી હોય છે? તો આપણને ખ્યાલ રહેલો છે કે 10મા ભાગની બેઠક હોય એને કોરમ સંખ્યા કહેવાય. રાજ્યસભા કે લોકસભાની અંદર કામગીરીની શરૂઆત કરવી હોય તો એના માટે ઓછામાં ઓછા કેટલા સભ્ય હાજર હોય એને કોરમ સંખ્યા કહેવાય. તો એના માટે 10મા ભાગની બેઠક હાજર હોવી જોઈએ, 10મા ભાગના સભ્યો હાજર હોવા જોઈએ. તો 245 રાજ્યસભાની નંબર છે એનો 10મો ભાગ કરીએ તો ટોટલ કેટલા જવાબ આવે? 25. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે કોરમ સંખ્યા છે 25. ત્યાર પછી સંસદીય વિશેષાધિકાર બાબતે નીચેના વિધાનો ધ્યાને લઈ અને અયોગ્ય વિધાન પસંદ કરો. સંસદીય વિશેષાધિકાર આપણને ખ્યાલ રહેલો હોવો જોઈએ કે અનુચ્છેદ નંબર 105 અંતર્ગત આપવામાં આવ્યા છે અને રાજ્યની અંદર વિધાન મંડળના સભ્યોને વિશેષ અધિકાર આપ્યા છે 194 મુજબ. તો આ બંને અનુચ્છેદ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના. સૌથી પહેલું વિધાન આપણને એમ કહે છે કે સંસદ સભ્ય સત્રની કામગીરી દરમિયાન અદાલતના સમન્સનો અનાદર કરી શકે. તો એ સાચી વાત રહેલી છે. માનો કે રાહુલ ગાંધી હોય, સંસદનું સત્ર શરૂ હોય, કોઈ કોર્ટમાં એનો કેસ ચાલતો હોય તો એ સમય દરમિયાન કોર્ટ તરફથી જો એમને સમન્સ અપાયેલું હોય તો રાહુલ ગાંધી કહી શકે કે અત્યારે હું સંસદની કામગીરીમાં વ્યસ્ત વ્યક્તિ છું અને એટલા માટે હું કોર્ટમાં હાજર નહીં થઉં, સંસદની કામગીરી કમ્પ્લીટ થશે ત્યાર પછી આવીશ તો એ ચાલશે. ત્યાર પછી સત્રની કામગીરીના આગળ અને પાછળના 40 દિવસ દરમિયાન દીવાની બાબતો માટે ધરપકડ કરી શકાતી નથી. તો એ પણ સાચી વાત છે. ફોજદારી બાબત હોય તો ગમે ત્યારે ધરપકડ થઈ શકે પણ દીવાની બાબતની અંદર એમને બફર ઝોન આપેલો છે.
સંસદના કેમ્પસમાંથી ધરપકડ ન કરી શકાય એ પણ રાઈટ વાત છે. સંસદમાં જે ભાષણ કરવામાં આવે તેની સામે કોર્ટમાં કાર્યવાહી થઈ શકે તો કે ન થઈ શકે. કોર્ટની અંદર જે બાબત બોલવામાં આવશે એની સામે એક પણ અદાલતની અંદર કાર્યવાહી કરી શકાતી નથી. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે રાહુલ ગાંધીજી એકવાર એવું બોલ્યા હતા કે અહીંયા આગળ ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા નથી, ભારતની અંદર રેપ ઇન ઇન્ડિયા રહેલું છે. તો એ સમય દરમિયાન એમની સામે કેસ કરવામાં આવેલો કે તમે દેશની છબી ખરડાય એના માટે પ્રયાસ કર્યો, તમે એ પ્રકારની સ્પીચ આપી. પણ આ જ વિગત જો એ લોકસભાની અંદર જઈને બોલ્યા હોત તો એક પણ અદાલતની અંદર એની સામે કેસ કરવામાં ન આવ્યો હોત. જેમ કે રાહુલ ગાંધી એક વખત સભાની અંદર એવું કહેલું કે નીરવ મોદી એ કૌભાંડ કરીને ભાગી ગયો, લલિત મોદી કૌભાંડ કરીને ભાગી ગયો. તો મને સમજાતું નથી કે જેની સરને મોદી હોય એ બધા ચોર કેમ હોય છે. નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા હતા, પણ એનું દુઃખ લાગી ગયું સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને, અને ત્યાર પછી સુરતની કોર્ટની અંદર બદનક્ષીનો કેસ કરેલો. હવે આ જ વસ્તુ લોકસભાની અંદર જો રાહુલ ગાંધી બોલ્યો હોત ને તો એની સામે કોઈ અદાલતમાં કેસ ન થઈ શકે. તો એક વિગત રહેલી છે કે સંસદની અંદર જે બોલવામાં આવે એની સામે એક પણ અદાલતમાં કાર્યવાહી ન થાય. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન જોઈએ કે સંસદમાં તારાંકિત પ્રશ્ન પૂછવા માટે કેટલા દિવસની નોટિસ આપવી પડે? 15 દિવસની નોટિસ આપી અને સવાલ પૂછી શકાય. તો તારાંકિત હોય, અતારાંકિત હોય તો એના માટે 15 દિવસની નોટિસ હોય, અને અલ્પ સૂચિત પ્રશ્ન હોય તો એના માટે 10 દિવસથી ઓછા સમયની નોટિસ આપી સવાલ પૂછી શકાય. તારાંકિત પ્રશ્ન એવા હોય છે કે જેનો જવાબ મંત્રી મહોદય મૌખિકની અંદર આપવાનો હોય છે, જ્યારે અતારાંકિતની અંદર લેખિતમાં આપવાનો હોય છે. 25 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરતા પહેલા 7 દિવસ અગાઉ નોટિસ આપવી પડે એ સાચી વાત છે. મંત્રી તરફથી ગૃહમાં જે બિલ રજૂ થાય એને સરકારી વિધેયક કહેવાય, અને મંત્રી સિવાયના વ્યક્તિ તરફથી ગૃહમાં બિલ રજૂ થાય એને ખાનગી બિલ કહેવાય. ખાનગી વિધેયક ગૃહમાં રજૂ કરતા પહેલા 14 દિવસ અગાઉ નોટિસ આપવી પડે. તો અહીંયા સસરું ખોટું થઈ ગયું, મતલબ 30 દિવસ અગાઉ નોટિસ આપવી પડે. ત્યાર પછી સરકારી વિધેયક પર ચર્ચા કરવા માટે સોમવારથી ગુરુવારનો સમય હોય, અને ખાનગી વિધેયક પર ચર્ચા કરવા માટે શુક્રવારનો દિવસ હોય. તો રાઈટ આન્સર આવશે બી, કેમ કે એ અયોગ્ય છે. કટોકટી સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરો. સૌથી પહેલું, રાષ્ટ્રીય કટોકટીની રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘોષણા થયા બાદ સંસદના બંને ગૃહની 1 મહિનામાં મંજૂરી લેવી ફરજિયાત છે. તો રાઈટ વાત છે. નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા બાદ સંસદની મંજૂરી મળતા 6 મહિના માટે શરૂ રહે છે એ ખોટી વાત છે. કેમ કે નાણાકીય કટોકટીમાં સંસદ એકવાર પરમિશન આપી દે તો અનિશ્ચિત સમય સુધી નાણાકીય કટોકટી શરૂ રહેશે, એને દર 6 મહિને એક્સટેન્ડ કરવાની જરૂર નથી. કોઈ પણ રાજ્યમાં અપવાદને બાદ કરતા રાષ્ટ્રપતિ શાસન વધુનું તો 3 વર્ષ માટે રહે છે. તો એ પણ સાચી વાત છે. રાષ્ટ્રપતિ શાસન જે તે રાજ્યના મુખ્યમંત્રીની ભલામણથી ન લાગે, બસ રાજ્યપાલની ભલામણથી લાગે. તો આ વિધાન ખોટું છે. હવે આપણે સમજીએ કે સાચા કયા કયા થઈ ગયા. 1 અને 3 એ સાચા થઈ ગયા. તો આપણો રાઈટ આન્સર આવશે ડી, 1 અને 3 સાચા. ચલો ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ. 27 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 27 નંબરનો પ્રશ્ન આપણને નાણાં આયોગ વિશેની ચર્ચા કરે છે. નાણાં આયોગ વિશેની ચર્ચા આપણને શું કરે છે સમજીએ. નાણાં આયોગ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. અનુચ્છેદ 280 મુજબ કેન્દ્રીય નાણાં આયોગ અને 243I મુજબ રાજ્ય નાણાં આયોગ અંગેની જોગવાઈ રહેલી છે. તો સાચી વાત છે. કેન્દ્રીય નાણાં આયોગમાં 1 અધ્યક્ષ અને 4 જેટલા સભ્ય રહેલા હોય છે એ પણ સાચી વાત છે. અને લાયકાતની સેવાની શરતો સંસદ નક્કી કરે છે. સૌ પ્રથમ નાણાં આયોગના નરહરિ રાવની અધ્યક્ષતામાં રચાયેલું હતું. તો અહીંયા આગળ ગપ્પો મારી દીધો, કેમ કે સૌથી પહેલું નાણાં આયોગ રચાય છે KC નિયોગીની અધ્યક્ષતામાં, નરહરિ રાવ નહીં. નરહરિ રાવ હતા દેશના સૌથી પહેલા કેગ. ત્યાર પછી હાલમાં 16મું નાણાં આયોગ અરવિંદ પનગડિયાની અધ્યક્ષતામાં રચાયેલું છે એ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી મૂળભૂત અધિકારો અંગે વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અધિકાર રાજ્ય વિરુદ્ધ આપવામાં આવ્યા છે. તો સાચી વાત છે. કેમ રાજ્ય અથવા તો કોઈ સરકાર દેવા માટે બંધાયેલી છે, તો આપણે એમ કહેવાય કે અધિકાર રાજ્ય વિરુદ્ધ રહેલા છે. કટોકટીના સમયે 19 અને 21 મુજબની જોગવાઈને નિલંબિત ન કરી શકાય. ના ભાઈ ના, 19ને નિલંબિત કરી શકાય, પરંતુ 20 અને 21 નંબરના જે અનુચ્છેદ રહેલા છે એને સસ્પેન્ડ ન કરી શકાય. અનુચ્છેદ 22 મુજબના અધિકારો શત્રુ દેશના નાગરિકને મળતા નથી. તો એ પણ સાચી વાત છે. બંધારણના પ્રારંભમાં 6 અધિકાર હતા, હાલમાં 7 અધિકાર રહેલા છે. ખોટી વાત છે, કેમ કે શરૂઆતમાં 7 હતા, હાલમાં 6 અધિકાર રહેલા છે. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 1 અને 3. 1 અને 3 એટલે બી એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી 29 નંબર, મૂળભૂત ફરજો અંગેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મૂળભૂત ફરજને લઈને સવાલ રહેલો છે.
બંધારણના અમલ સમયે મૂળભૂત ફરજની સંખ્યા 10 હતી, તો કે ના નહોતી. બંધારણના અમલ સમયે બિલકુલ નહોતી. 42 નંબરના બંધારણીય સુધારા 1976 દ્વારા 10 જેટલી ફરજને ઉમેરવામાં આવી હતી. સવર્ણ સિંહની અધ્યક્ષતાવાળી સમિતિ હતી. 42મો બંધારણીય સુધારો મૂળભૂત ફરજ સાથે જોડાયેલો છે. 86માં બંધારણીય સુધારા દ્વારા 11 નંબરની ફરજને ઉમેરવામાં આવી અને મૂળભૂત ફરજની પ્રેરણા જાપાનમાંથી નહોતી લીધી, સોવિયત યુનિયનમાંથી લીધેલી હતી. તો અહીંયા આગળ ઘટના એ રહેલી છે કે એક તો બીજું સાચું, એક તો ત્રીજું સાચું, તો 2 અને 3 સાચા. એનો મતલબ થાય સી આપણો રાઈટ આન્સર છે. ચલો એના પછી આપણે આગળ વધીએ છીએ અને પ્રશ્ન નંબર જોઈએ 30 નંબર. 30 નંબર આપણને એવું કહે છે કે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાંથી 296 સભ્ય પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા નહોતા, બસ પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. દેશી રજવાડામાંથી નામાંકન દ્વારા 93 જેટલા સભ્ય લીધેલા. તો આમ આખું વિધાન સાચું, પરંતુ વચ્ચે જે ચૂંટણીની વાત આવેલી છે પ્રત્યક્ષ રીતે, એ ખોટી વાત છે, કેમ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. તો ઓવરઓલ આખું વિધાન ખોટું થઈ ગયું અને એ વિધાન ખોટું થઈ ગયું તો બાકીને ન વાંચે તોય ચાલે. બંધારણ સભાએ હાથીનું ચિહ્ન સ્વીકારેલું હતું. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા અને B.N. રાવ બંધારણીય સલાહકાર હતા. ડૉક્ટર B.R. આંબેડકરે બોમ્બે બેઠક પરથી બંધારણ સભામાં પ્રતિનિધિત્વ કરેલું હતું અને શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન નામની પાર્ટી વતી બંધારણ સભામાં ગયેલા હતા. તો રાઈટ આન્સર આવશે એ. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. અનુચ્છેદ નંબર 19 જે મોટો હાથીડો રહેલો છે, 19(1)G, જેમાં લખ્યું છે કે વ્યાપાર કરવાની સ્વતંત્રતા, તો B ની સાથે જોડી દો. એમાં લખ્યું છે સ્થાયી થવાની સ્વતંત્રતા, તો C ની સાથે જોડી દો. ત્યાર પછી સીમાં લખ્યું છે કે સંઘ બનાવવાની સ્વતંત્રતા, તો D ની સાથે જોડી દો. અને B વધ્યો છે શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા. તો 1ની સામે 2, 1ની સામે B હોય એવા તો 3 રહેલા છે. ત્યાર પછી 2ની સામે શું આવશે? C. 2ની સામે C હોય ને એવા એક જ રહેલું છે. તો આપણો રાઈટ આન્સર થઈ ગયો એ. 1ની સામે B, 2ની સામે C, 3ની સામે A નહીં હોય, મતલબ અહીંયા આગળ રાઈટ આન્સર D આવશે. 1ની સામે B, 2ની સામે C, 3ની સામે D અને ત્યાર પછી 4ની સામે A. તો રાઈટ આન્સર આપણો રહેલો છે D. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ, 32 નંબર સમજીએ. 32 નંબર આપણને શું કહેવા માંગે છે? 32 નંબરમાં મૂળભૂત અધિકારની વાત કરવામાં આવેલી છે. મૂળભૂત અધિકાર અંગે નીચેનાના વિધાનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો એવું કહે છે. અહીંયા આગળ અત્યાર સુધી અયોગ્ય વિકલ્પ આવ્યા, હવે આવ્યું છે યોગ્ય વિકલ્પ. અનુચ્છેદ 12 મુજબની રાજ્યની વ્યાખ્યામાં ખાનગી પેઢીનો સમાવેશ ન થાય, તો એ તો સાચી વાત છે. ત્યાર પછી કટોકટીના સમયે અનુચ્છેદ 32ને નિલંબિત કરી શકાય, એ પણ સાચી વાત છે. સૈન્ય અધિકારો પર સંસદ કાયદો બનાવી નિયંત્રણ મૂકી શકે અને કોઈ પણ રાજ્યમાં આપસ્પા લાગુ કરવા અંગેની ભલામણ રાજ્યપાલ કરી શકે. તો અહીં આગળ 4 વિધાન રાઈટ રહેલા છે. અનુચ્છેદ 12 એટલે રાજ્યની વ્યાખ્યા સરકારના નાણાં દ્વારા ચાલતી કોઈ પણ પ્રકારની સંસ્થામાં ખાનગી પેઢીનો કે પાર્ટનરશિપ ફર્મનો સમાવેશ ન થાય. ત્યાર પછી કટોકટીના સમય દરમિયાન 20 અને 21 સિવાયના જેટલા પણ અધિકાર રહેલા છે બધાને સસ્પેન્ડ કરી શકાય, નિલંબિત કરી શકાય. સૈન્યના અધિકાર ઉપર સંસદ કાયદો બનાવી નિયંત્રણ મૂકી શકે. જેમ આપણે સામાન્ય નાગરિક છીએ, આપણને તમામ પ્રકારના રાઇટ્સ મળે, એમ સૈન્યની પ્રવૃત્તિ સાથે જોડાયેલ બાબતો હોય, જોડાયેલ કર્મચારી હોય, એને અમુક પ્રકારના રાઇટ્સ ન મળે. જેમ કે એ સરકારની વિરુદ્ધમાં કટાક્ષ ન કરી શકે, ન તો સંઘ બનાવી શકે. એમના અનુચ્છેદ 21 મુજબ ઊંઘનો અધિકાર ન મળે, ઓપરેશન હોય તો જાગવું પડે. તો આપણને જે રાઇટ્સ મળે એ બધા જ પ્રકારના રાઇટ્સ એમને મળતા નથી. અને ત્યાર પછી આપસ્પાનો મતલબ થાય આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ. એ રાજ્યપાલની ભલામણથી કોઈ પણ વિસ્તારમાં લાગુ કરી શકાય. તો અહીંયા આગળ 4 વિધાન જો રાઈટ હોય તો આન્સર આવશે ડી. 1, 2, 3, 4 સાચા. ત્યાર પછી સવાલ રહેલો છે કે મને ઓળખો, હું મારા પદ પર ગમે તેટલી વાર ચૂંટાઈ શકું અને સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો દ્વારા મારી પસંદગી કરવામાં આવે. તો એક રીતે તમે જુઓ તો વડાપ્રધાનની પસંદગી સંસદના બંને ગૃહના સભ્ય દ્વારા ન કરવામાં આવે તો અહીંયા આગળ એને તો આપણે ચોકડી મારી દઈએ. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ જે રહેલા છે એને સંસદના બંને ગૃહના સભ્યો પસંદગી ન આપે. ઉપરાષ્ટ્રપતિ હોય એને સંસદના બંને ગૃહના સભ્યો પસંદ કરે, પરંતુ બંને ગૃહના તમામ સભ્યો પસંદ કરે. તો અહીંયા આગળ રાઈટ આન્સર શું થશે? રાષ્ટ્રપતિ. મતલબ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ આવે છે, પરંતુ અહીંયા આગળ જે 2 વાક્યના આધારે ફિટ બેઠી શકે 4 ઓપ્શનમાંથી એ રહેલું છે રાષ્ટ્રપતિ. કેમ કે બંને ગૃહના કેવા સભ્યો કીધા? ચૂંટાયેલા. અને અહીંયા આગળ ઉપરાષ્ટ્રપતિની અંદર આવશે તમામ પ્રકારના સભ્યો.
તો રાષ્ટ્રપતિ જે રહેલા છે એ આગળ રાઈટ આન્સર આવશે. એના પછી લખે છે કે સંસદની સંયુક્ત બેઠક બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એની પહેલા આપણે થોડું ઉપર કરી દઈએ. 34 નંબરનો પ્રશ્ન આપણે સમજી લઈએ. સંસદની સંયુક્ત બેઠક બાબતે યોગ્ય વિધાન પસંદ કરો કે સામાન્ય વિધેયક અંગે બંને ગૃહમાં વિવાદ હોય અને 6 મહિના કરતાં વધુ સમય થયો હોય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવી શકે. તો આ સાચી વાત છે. અત્યાર સુધીમાં 3 વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે, તેની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ કરે તથા તેની ગેરહાજરીમાં રાજ્યસભાના સભાપતિ ન કરે, ઉપસભાપતિ કરે. સંયુક્ત બેઠકમાં સાદી બહુમતી દ્વારા બિલ પસાર કરવામાં આવે. તો રાઈટ આન્સર રહેલો છે 3 સિવાયના બાકીના સાચા. તો એ આપણો રાઈટ આન્સર. ત્યાર પછી 35 નંબર, લોકસભાના અધ્યક્ષ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને અયોગ્ય વિકલ્પ પસંદ કરો. લોકસભાના અધ્યક્ષની પસંદગી લોકસભાના સભ્યો દ્વારા થાય. લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે સાદી બહુમતીની જરૂર ન પડે. ત્યાં આગળ હોય અસરકારક બહુમતી. અસરકારક બહુમતીનો મતલબ થાય કે ગૃહની અંદર ખાલી પડેલી બેઠકો બાદ કરી અને ત્યાર પછી જે સંખ્યા વધે એની બહુમતી લેવાની. ખાલી પડેલીનો મતલબ થાય કોઈ સભ્યએ રાજીનામું આપ્યું, કોઈ ગુજરી ગયો, ત્યાર પછી કોઈને વાંચતે ગાજતે દૂર કરી દીધો. તો ગૃહમાંથી ખાલી પડેલી બેઠકોને બાદ કર્યા પછી જે સંખ્યા વધે એની બહુમતી લ્યો તો એને શું કહેવાય? અસરકારક બહુમતી કહેવાય. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ નાણાં બિલ અંગે આખરી નિર્ણય કરી શકે. અને 17મી લોકસભામાં ઓમ બિરલા અધ્યક્ષ હતા. અત્યારે હાલમાં 18મી લોકસભા છે એને અધ્યક્ષ ઓમ બિરલા છે અને 17મી પણ હતા. તો રાઈટ આન્સર આવશે બી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 36 નંબરનો પ્રશ્ન સમજીએ. 36 નંબરનો પ્રશ્ન આપણને એમ કહે છે કે રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય? વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તો રાઈટ વાત છે. દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે. વિધાન પરિષદ રાષ્ટ્રપતિમાં નહીં આવે. લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 1, 3 અને 4. 1, 3 અને 4. તો એ જવાબ આવશે બી ફોર બબલી. 37 નંબર આપણને એવું કહે છે કે વિધેયક અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નાણાં વિધેયકને પસાર કરાવવા રાજ્યસભા પાસે 14 દિવસનો સમય હોય છે. રાઈટ વાત છે. બંધારણીય સુધારા વિધેયક માત્ર લોકસભામાં રજૂ ન કરી શકાય. એ બેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે. નાણાં વિધેયક પર મંજૂરી આપવા રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે? તો કે ના, નાણાં વિધેયકને મંજૂરી ન પણ આપી શકે અથવા પોકેટમાં પણ મૂકી શકે. નાણાં વિધેયકને પુનઃ વિચાર માટે ન મોકલી શકાય. એની સિવાય જે કરવું એ થઈ શકે. રાષ્ટ્રપતિ કોઈ પણ વિધેયકને 6 માસ માટે પોકેટ વીટોમાં રાખી શકે. ખોટી વાત છે. કેમ કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 111 મુજબ પોકેટ વીટોમાં અનિશ્ચિત સમય સુધી રાખી શકે. તો અહીંયા આગળ જે વાત આવે છે કે કયું વિધાન સાચું? તો માત્ર એક સાચું. તો રાઈટ આન્સર આવશે સી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ અને પ્રશ્ન નંબર 38 સમજીએ શું કહેવા માંગે છે. પ્રશ્ન નંબર 38 આપણને કેન્દ્રીય ચૂંટણી પંચ વિશેની વાત કરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ સંબંધી નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કે કેન્દ્રીય ચૂંટણી પંચમાં કમિશનરની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે? તો કે યસ. કમિશનરમાં 1 વત્તા કેટલા કમિશનર રહેશે અથવા ખાલી એક જ રહેશે? રાષ્ટ્રપતિ નક્કી કરશે. ચૂંટણી પંચના કમિશનરોને તે જ રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય. ખોટી વાત છે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનરને જે રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરાય. અને ચૂંટણી પંચના અન્ય કમિશનરને કઈ રીતે દૂર કરી શકાય? તો મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે. ચૂંટણી પંચના મુખ્ય કમિશનર 65 વર્ષની ઉંમર સુધી કામ કરી શકે. તો ખોટી વાત છે. કેમ કે કાર્યકાળમાં લખ્યું છે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે વહેલું તે. તો રાઈટ આન્સર આવશે 1. તો માત્ર એક સાચું. 39 નંબર, નીચેના વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. યોગ્ય વિધાન પસંદ કરવાનું છે, અયોગ્ય નહીં. તારકુંડે સમિતિની ભલામણના આધારે દેશમાં ઈવીએમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. ખોટી વાત છે. કેમ કે દિનેશ ગૌસ્વામી સમિતિની ભલામણથી ઈવીએમનો ઉપયોગ શરૂ કર્યો. શ્યામલાલ શકદર સમિતિની ભલામણના આધારે ચૂંટણી માટે ઓળખ કાર્ડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. એ રાઈટ વાત છે. દિનેશ ગૌસ્વામી સમિતિની ભલામણના આધારે રાજીવ ગાંધીની સરકારે 61મો બંધારણીય સુધારો કરી મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરી. ખોટી વાત છે. કેમ કે અહીં આગળ સમિતિની ભલામણ હતી તારકુંડે સમિતિ. બંધારણના પ્રારંભથી કેન્દ્રીય ચૂંટણી પંચ 3 કમિશનરનું બનેલું નહોતું. કેમ કે સૌથી પહેલા 1 કમિશનર હતા અને ત્યાર પછી આગળ જતા વર્ષ 1990થી 1 વત્તા 2 કમિશનર થયા. તો રાઈટ આન્સર આવશે બી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને 40 નંબરનો પ્રશ્ન સમજીએ.
40 નંબર આપણને કહેવા માંગે છે કે ડૉક્ટર બી આર આંબેડકરે નીચેનામાંથી કયા પદાધિકારીને સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી ગણાવ્યા છે? કેગ, CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, અનુચ્છેદ નંબર 148 અંતર્ગત જેની નિમણૂક થઈ છે. ચાલો ત્યાર પછી 41 નંબર યોગ્ય જોડકા જોડ, એક બાજુ પદ રહેલું છે અને લાયકાત સંબંધી ઉંમર છે. વિધાન પરિષદમાં સભ્ય બનવું હોય તો 30 વર્ષ જોઈએ, લોકપાલ બનવા માટે 45 વર્ષ જોઈએ, રાજ્યપાલ બનવા માટે 35 વર્ષ જોઈએ અને મુખ્યમંત્રી બનવા માટે 25 વર્ષ જોઈએ. તો એકની સામે બી એવા 3 છે. ચલો ત્યાર પછી બેની સામે ડી, બેની સામે ડી, બેની સામે ડી હોય એવા 2 છે. રાજ્યપાલની સામે સી એટલે 3ની સામે સી એવું એક જ રહેલું છે. ચલો આન્સર આવી ગયો સી. ત્યાર પછી 42 નંબર ઉપરાષ્ટ્રપતિના મતદાર મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? વિધાનસભાના તમામ સભ્યો, વિધાનસભા તો આવે જ નહીં બોસ, લોકસભાના ચૂંટાયેલા સભ્યો ન આવે, લોકસભાના તમામ સભ્યો, હવે કંઈક સાચી વાત કરી ભૂરાભાઈ. રાજ્યસભાના તમામ સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો એ ન આવે તો ટીક રહેલું છે એક તો 3માં અને 4માં. 3 અને 4 એટલે રાઈટ આન્સર આવશે સી. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. દોસ્તો પેપર સોલ્વ કરી રહ્યા છીએ એટલે આપણે વધુ વિગતો મેળવતા નથી. અત્યારે માત્ર ને માત્ર ફોકસ રહેલું છે કે વધુને વધુ સારા સવાલ આપણે ઝડપથી સોલ્વ કરીએ. એટલે જે વિદ્યાર્થીઓ અગાઉ તૈયારી કરેલી હશે એમને થોડું રિવિઝન થતું હશે અને ફ્રેશર વિદ્યાર્થીઓ હોય તો એ જાણવાનું કે આ પ્રકારના સવાલો પોલીસ ભરતીમાં નીકળી શકે. ચલો હવે આપણે આગળ વધીએ. અને 43 રાજ્યની વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે? 1/6 સભ્યોની નિમણૂક થાય. સમગ્ર રાજ્ય સરકારની અંદર 2 જેવા ટોપિક રહેલા છે જે ખૂબ જ IMP છે. એક તો રાજ્યપાલનો મુદ્દો અને એક વિધાન પરિષદનો. તો વિધાન પરિષદમાં 1/3 એવા હોય જે વિધાનસભાના સભ્યો દ્વારા પસંદગી પામે, 1/3 એવા હોય જે સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી લેવામાં આવે, 1/6 એવા હોય જે રાજ્યપાલ દ્વારા નિમણૂક થાય, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા, શિક્ષણ, સહકારી ક્ષેત્ર એમાંથી લેવામાં આવે, 1/12 એવા હોય જે શિક્ષક મંડળમાંથી લેવામાં આવે અને બાકીના 1/12 એવી રીતે લેવાના કે જે વિદ્યાર્થી સંગઠનમાંથી હોય, સ્નાતક મંડળમાંથી હોય. તો રાઈટ આન્સર આવશે 1/6. કેગ બાબતે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. કેગ સરકારને ચોખ્ખી કર આવક અંગેનું પ્રમાણપત્ર આપે છે. કેગ જાહેર સાહસ સમિતિના મિત્ર ન હોય બસ, જાહેર હિસાબ સમિતિના મિત્ર હોય. કેગને તે જ રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય અને 148 નંબર મુજબ કેગની નિમણૂક થઈ. તો રાઈટ આન્સર આવશે બી. ચલો ત્યાર પછી 22મું કાયદા પંચ કોની અધ્યક્ષતામાં રચવામાં આવેલું છે? BS સિંઘ, PK મિશ્રા, R અવસ્થી, ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતામાં 22મું કાયદા પંચ કાર્ય કરે છે. ચલો એના પછી આપણે આગળ વધીએ અને 46 નંબરનો પ્રશ્ન સમજીએ. 46 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે નીતિ આયોગ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ તો એ સાચી વાત છે. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન કામ કરે છે એ પણ સાચી વાત છે. નીતિ આયોગમાં પૂર્ણકાલીન સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી, અંશકાલીન સભ્ય 2 હોય છે એ પણ સાચી વાત છે. નીતિ આયોગમાં 4 કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. બધી વિગત સાચી રહેલી છે. તો આન્સર આવશે 1, 2, 3 અને 4. ત્યાર પછી બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ આંતરરાજ્ય જળ વિવાદ ઉકેલ માટે ટ્રિબ્યુનલની રચના કરી શકે? 262 મુજબ 262માં જોગવાઈ રહેલી છે કે આંતરરાજ્ય જળ વિવાદનો ઉકેલ લઈ આવવા માટે સંસદ કાયદો બનાવી વ્યવસ્થા કરી શકશે, જેના ભાગરૂપે ટ્રિબ્યુનલની રચના થાય છે. ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક માટે જે સમિતિની રચના થાય તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો એક વડાપ્રધાન હજુર હોય, વિરોધ પક્ષના નેતા એની જોડે હોય, સુપ્રીમ કોર્ટના જજ ન હોય, નિષ્ણાત વ્યક્તિ ન હોય, કેબિનેટ મંત્રી હોય. તો 1, 2 અને 5 એટલે કે રાઈટ આન્સર આવશે ડી. ગ્રામસભા માટે કોરમ સંખ્યા કેટલી હોય છે? 50. મતલબ ગ્રામસભા તો જ બકે જો મિનિમમ મતદાર યાદીમાં નોંધાયેલા હોય એવા 50 વ્યક્તિ ત્યાં હાજર હોય તો જ ગ્રામસભા બકે, નહીતર ગ્રામસભા બકે નહીં. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. એક બાજુ અનુચ્છેદ લખેલા છે, એક બાજુ વિગત રહેલી છે. પંચાયતી રાજ સાથે જોડાયેલ જે અનુચ્છેદ છે ને 243 થી 243O સુધીના એ IMP અનુચ્છેદ માનવામાં આવે છે. એ આપણે ખાસ રીતે કરી લેવાના. 243Dમાં અનામત સંબંધી જોગવાઈ છે તો એમાં બી આવશે. ઈમાં લખવામાં આવ્યું છે પંચાયતની મુદત તો એમાં સી આવશે. એફની અંદર લખેલું છે ગેરલાયકાત તો એમાં એ આવશે અને જેની અંદર આવશે જવાબદારી. તો એકની સામે બી હોય એવા 2 રહેલા છે. ત્યાર પછી 2ની સામે સી હોય એવું એક જ રહેલું છે. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે બી. કેન્દ્રીય સતર્કતા આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જેને આપણે CVC કહીએ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આપણે કહીએ. કેન્દ્રીય સતર્કતા આયોગ સલાહકારી સંસ્થા છે, સાચી વાત છે. એમાં એક મુખ્ય અને 2 અન્ય કમિશનર રહેલા હોય, એ પણ સાચી વાત છે. આયોગના કમિશનરનો કાર્યકાળ 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય, એ પણ સાચી વાત છે. આયોગના કમિશનરની પસંદગી માટે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી સમિતિ બનાવે છે. તો અહીંયા આગળ બધા વિધાન સાચા છે. તો રાઈટ આન્સર આવશે બી, 1, 2, 3 અને 4. ચાલો એના પછી આપણે આગળ વધીએ દોસ્તો. 52 નંબર, જેમાં લખવામાં આવે છે કે રાષ્ટ્રીય વસ્તી પંચના અધ્યક્ષ કોણ હોય છે. તો રાષ્ટ્રીય વસ્તી પંચની અંદર અધ્યક્ષ રહેલા હોય છે વડાપ્રધાન. એ રાઈટ આન્સર આવશે ડી. કેન્દ્રીય સૂચના આયોગ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ આયોગમાં એક અધ્યક્ષ અને 10થી વધુ નહીં તેટલા કમિશનર આવેલા હોય. આયોગના અધ્યક્ષ અને સભ્યો 5 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી કામ ન કરી શકે. એનો કાર્યકાળ ઘટાડવામાં આવ્યો છે અને 3 વર્ષ સુધીનો કરવામાં આવ્યો છે. તો 1 સાચું અને 2 ખોટું, 1 સાચું અને 2 ખોટું. તો રાઈટ આન્સર આવશે સી. કયા બંધારણીય સુધારા દ્વારા NCBC નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસની રચના કરવામાં આવી. તો એના માટે જાણીતો સુધારો છે 102 નંબરનો. તો 2018ની અંદર આ બંધારણીય સુધારો કર્યો 102 નંબરનો અને NCBCની રચના કરી. ત્યાર પછી 55 નંબર, યોગ્ય જોડકા જોડો. DPSPના અનુચ્છેદ આવ્યા છે. 46 નંબર, જેમાં લખ્યું છે SC ST OBCના ઉત્થાન માટે સરકાર પ્રયાસ કરશે. 42 નંબરમાં લખવામાં આવ્યું છે કે કામ અંગેની ન્યાયી અને માનવાંછિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા. 41 નંબરમાં લખ્યું છે કે રોજગાર, શિક્ષણ, જાહેર સહાય મેળવવાના અધિકાર. અને 48માં લખ્યું ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. તો 1ની સામે સી, 1ની સામે સી, 2ની સામે ડી, 1ની સામે સી, 2ની સામે ડી. તો રાઈટ આન્સર આવશે બી. 3ની સામે એ અને 4ની સામે બી. ચલો, તો આ 55 નંબર સુધી આપણે અભ્યાસ કર્યો. આગળના સવાલો આપણે જોઈએ. 56 નંબર આપણને એવું કહે છે કે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે અંગતતાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યું. તો રાઈટ આન્સર આવશે KS પુટ્ટાસ્વામી. આ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે કહેલું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. આધાર કાર્ડનો મામલો રહેલો હતો. પક્ષ પલટા વિરોધી કાનૂન સંબંધી વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. 10મી અનુસૂચિ પક્ષ પલટા વિરોધી કાનૂન સાથે જોડાયેલી છે. તો એ સાચી વાત છે, મતલબ 10મું પરિશિષ્ટ. 91માં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરી કે ગૃહમાં એક પાર્ટીમાંથી 2/3 સ્થાને 1/3 સભ્ય પક્ષ પલટો કરે તો તેનું સભ્યપદ રદ ન થાય. આ ખોટી વાત છે, કેમ કે પહેલાં હતું 1/3 અને ત્યાર પછી બંધારણીય સુધારો કરીને લખ્યું 2/3. પક્ષાંતર ધારો ગ્રામ પંચાયતમાં લાગુ પડતો નથી, એ સાચી વાત છે. રાજીવ ગાંધીની સરકારે 52માં બંધારણીય સુધારા દ્વારા પક્ષાંતર ધારા સંબંધી અનુસૂચિ બંધારણમાં ઉમેરી. તો અયોગ્ય વિધાન પૂછ્યું હતું અને એ રહેલું છે બી. ત્યાર પછી નીચેના વિધાનો ધ્યાને લઈ અયોગ્ય વિધાન પસંદ કરો. 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબ હતા. તો એ સાચી વાત છે. લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં 10 સભ્યોની પેનલ હોય છે. રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિની ગેરહાજરીમાં 6 સભ્યોની પેનલ હોય છે. પ્રથમ લોકસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા નહોતા, GV માવડકર હતા. અને 18મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે. મતલબ બીજું અડધું વાક્ય ભલે સાચું હોય, પણ પહેલું અડધું વાક્યમાં તો ખોટું રહેલું છે. તો કલ્યાણજી મહેતા તો પહેલી વિધાનસભાની અંદર અધ્યક્ષ હતા ને. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે ડી. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન સમજીએ. 59 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કે 104માં બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે લોકસભા અને રાજ્યની વિધાનસભામાં અનામત 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યું. તો આ એ જ બંધારણીય સુધારો છે કે SC ST માટે લોકસભા અને વિધાનસભાની અંદર એક્સટેન્ડ કરવામાં આવ્યું. જ્યારે એંગ્લો ઇન્ડિયનને મળેલું જે રિઝર્વેશન હતું એને ખતમ કરવામાં આવ્યું. ત્યાર પછી 105માં બંધારણીય સુધારા દ્વારા OBCનો દરજ્જો આપવાની સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી. તો અહીંયા જવાબ આવશે 1 અને 2 સાચા. ત્યાર પછી 60 નંબર, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે? 8 સભ્યો હોય છે. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. આંતરરાજ્ય પરિષદ અનુચ્છેદ નંબર 263 અંતર્ગત રચના કરવામાં આવે છે. આંતરરાજ્ય જળ વિવાદ માટેની વાત 262માં, આંતરરાજ્ય પરિષદ એ 263માં. દેવનાગરી લિપિવાળી હિન્દી સંઘની રાજભાષા રહેશે એવું લખ્યું છે 343 નંબરમાં. ત્યાર પછી CBI વિશે આપણે કેટલાક વિધાનોનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો આવશે. ચાલો, CBI વિશે આપણે કેટલાક વિધાનો ધ્યાને લઈ લઈએ. CBIની સ્થાપના 1 એપ્રિલ 1963ના દિવસે થઈ. CBIમાં એક ડાયરેક્ટર હોય છે.
સીબીઆઈના ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષ હોય છે, જેને 5 વર્ષ માટે કરી શકાય, લંબાવી શકાય. તો 1, 2 ને 3 મતલબ કે ડી ઓપ્શન. ત્યારબાદ 64 નંબર, અયોગ્ય જોડકું પસંદ કરો. અયોગ્ય જોડકું. ભાગ નંબર 5 સુપ્રીમ કોર્ટ, તો એ સાચી વાત રહેલી છે. ભાગ નંબર 5માં જ સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે 124 થી લઈ અને 147 સુધીમાં. ભાગ નંબર 4માં ડીપીએસપી, તો એ સાચી વાત છે. ભાગ નંબર 15માં સંઘ જાહેર સેવા આયોગ, તો કે ના બસ. ભાગ નંબર 15ની અંદર ચૂંટણી પંચ રહેલું છે. ભાગ નંબર 14માં સંઘ જાહેર સેવા આયોગ છે, તો આ અયોગ્ય બાબત રહેલી છે. અને ભાગ નંબર 16ની અંદર આ પણ સાચી વાત છે, ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને 65 નંબરનો પ્રશ્ન જોઈએ, જેમાં લખવામાં આવે છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેક નાણાકીય બિલ નાણાં બિલ કહેવાય, પરંતુ નાણાં બિલ નાણાકીય ન કહેવાય. તો એ ખોટી વાત રહેલી છે, કેમ કે વાક્ય એમ રહેતું હોય છે કે દરેક નાણાં બિલ નાણાકીય કહેવાય, પરંતુ દરેક નાણાકીય નાણાં ન કહેવાય. રાજ્ય પુનર્ગઠનને લગતા બિલ રાષ્ટ્રપતિની મંજૂરીથી સંસદમાં રજૂ કરી શકાય. તો 1 ખોટું 2 સાચું, 1 ખોટું 2 સાચું. ત્યાર પછી નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ રહેલા છે? મોદીજી. તો અધ્યક્ષ છે અરવિંદ પનગડિયા. તો 16માં નાણાં પંચની અંદર છે શક્તિકાંત દાસ. આરબીઆઈની અંદર છે તો વધ્યા સુમન બેરી. તો સુમન બેરીજી એ નીતિ પંચની અંદર ઉપાધ્યક્ષ રહેલા છે. વડાપ્રધાન બનવા માટે નીચેની શરતો ધ્યાને લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. કે વડાપ્રધાન બનવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ, લોકસભા અથવા રાજ્યસભામાં સભ્ય હોવા જોઈએ, જો સંસદના એક પણ ગૃહમાં સભ્ય ન હોય તો આગામી 3 મહિના નહીં બસ 6 મહિના આવશે. તો સોરી, આ ખોટું પડશે. 1 અને 2 રાઈટ, 1 અને 2 રાઈટ. તો રાઈટ આન્સર આવશે બી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. 68 નંબરના પ્રશ્ન જોઈએ છીએ. 68 નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. અયોગ્ય વિધાન પસંદ કરો. માઉન્ટ બેટન ભારતના છેલ્લા ગવર્નર જનરલ નો હતા. એ વ્યક્તિ હતા છેલ્લા વાઇસરોય. ત્યાર પછી ગવર્નર જનરલ બન્યા હતા ભારતના આઝાદ ભારતની અંદર. એ સૌથી પહેલા ગવર્નર જનરલ બન્યા હતા. પછી ચક્રવર્તી રાજગોપાલાચારી આવ્યા હતા, તો છેલ્લા વાઇસરોય હતા. ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, જે ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. સર્વપલ્લી રાધાકૃષ્ણ દેશના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા ક્રમના રાષ્ટ્રપતિ બન્યા. એ પણ સાચી વાત છે. તો રાઈટ આન્સર અહીં આગળ આવશે એ. ચલો ત્યાર પછી 69. 69ની અંદર આપણને એક બાજુ અલગ અલગ સંસ્થાના નામ લખેલા છે અને એની સામે લખેલા છે એના સ્થાપનાના વર્ષ. તો સેબી માટેની સ્થાપના કરવામાં આવેલી વર્ષ 1988માં. તો એકની સામે ડી, એકની સામે ડી હોય ને એવો એક જ ઓપ્શન રહેલો છે. તો રાઈટ આન્સર થઈ ગયો. મતલબ એક ખ્યાલ હોય તો એનાથી ઘણી વખત ઓપ્શનમાંથી મેળ પડી જતો હોય છે. ત્યાર પછી 2ની સામે સી, ત્યાર પછી 3ની સામે બી, ત્યાર પછી 4ની સામે એ. તો એકદમ આરામથી ઇઝી થઈ ગયું. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને જોઈએ પ્રશ્ન નંબર 70. 70 નંબર આપણને એવું કહે છે કે અયોગ્ય જોડકું પસંદ કરો. અયોગ્ય જોડકું પસંદ કરો. એક બાજુ બંધારણીય સુધારા અને એની સામે વિગત રહેલી છે. 26મો સુધારો દેશી રજવાડાના સાલિયાણા દૂર કર્યા. 61મો સુધારો મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરી. એ પણ સાચું. 100 નંબરનો બંધારણીય સુધારો જીએસટીનો અમલ. એ ખોટી વાત છે, કેમ કે 101 નંબરના સુધારા દ્વારા જીએસટીનો અમલ આવ્યો. 99મો સુધારો એનજેકની રચના, નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમિશન. તો રાઈટ આન્સર આવશે સી. 71 નંબર કિચન કેબિનેટ વિશે અયોગ્ય વિધાન પસંદ કરો. કિચન કેબિનેટની બંધારણમાં જોગવાઈ નથી. તો સાચી વાત છે, એક પણ અનુચ્છેદમાં કિચન કેબિનેટ લખ્યું નથી. સંસદના કોઈ ગૃહમાં રહેલા સભ્ય કિચન કેબિનેટમાં સભ્ય બની શકે? તો કે ના બની શકે, કેમ કે કિચન કેબિનેટની અંદર વડાપ્રધાનની તદ્દન નજીકના જે વ્યક્તિ હોય ને એ વ્યક્તિ બની શકે. એના માટે જરૂરી નથી કે કોઈને કોઈ ગૃહની અંદર ચૂંટાયેલા હોય. ત્યાર પછી કિચન કેબિનેટમાં સભ્યની સંખ્યા નિશ્ચિત નથી. તો એ પણ સાચી વાત છે, કેમ કે મોદીજીને મન થાય એટલા વ્યક્તિ રાખી શકે, વડાપ્રધાનના મનનો મોર બોલે એટલા વ્યક્તિ સાથે રાખી શકે. કિચન કેબિનેટ નીતિ વિષયક અગત્યનો નિર્ણય કરે છે. તો સાચી વાત છે. કિચન કેબિનેટ જે પોલિસી બનાવે, એની રસોઈ તૈયાર કરે અને ત્યાર પછી અન્ય મંત્રીઓને પીરસી દેશે. બધા મંત્રીઓએ હા પાડી દેવાની. તો કિચન કેબિનેટ એક એવી બાબત રહેલી છે કે વડાપ્રધાનની તદ્દન નજીકના વ્યક્તિઓથી બનેલું એક સમૂહ હોય અને જે અગત્યની નીતિ નિર્ધારણની પ્રક્રિયા કરે અને ત્યાર પછી પોલિસી તૈયાર કરે. સિવિલ સેવા દિવસ તરીકે 21 એપ્રિલના દિવસને ઓળખવામાં આવે છે. પંચાયતની ચૂંટણી સંબંધી બાબતોમાં કોર્ટ દરમિયાનગીરી નહીં કરે એવું 243O અંતર્ગત લખવામાં આવેલું છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને અનુચ્છેદ 74 નંબરનો પ્રશ્ન સમજીએ.
74 નંબરનો પ્રશ્ન હાઈકોર્ટ સંબંધી રહેલો છે. શું કહેવા માંગે છે આપણે સમજીએ. હાઈકોર્ટ સંબંધી નીચેના વિધાનો ધ્યાને લઈ અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. હાઈકોર્ટના જજને નિમણૂક રાષ્ટ્રપતિ આપે, શપથ રાજ્યપાલ લેવડાવે. હાઈકોર્ટના જજને પગાર રાજ્ય આપે અને પેન્શન કેન્દ્ર સરકાર આપે. હાઈકોર્ટના જજ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે. હાઈકોર્ટમાં જજની સંખ્યા હાઈકોર્ટના જજ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે અને હાઈકોર્ટના જજની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે. તો 4 વિધાન સાચા છે. એનો મતલબ થાય કે સી રાઈટ આન્સર આવશે. હાઈકોર્ટમાં જજ સંબંધી તમારે એક વિગત ખાલી યાદ રાખી લ્યો કે ખાલી શપથ લેવડાવતી વખતે જ રાજ્યપાલ આવે તો તમારું કામ થઈ જશે. એની સિવાય રાજ્યપાલની ભૂમિકા આવતી નથી. ચાલો, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વંદે માતરમનું પઠન સૌ પ્રથમવાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 1896માં કોલકાતા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં કરેલું હતું. ખોટી વાત છે. ઘણા વિદ્યાર્થીને લાગે ક્યાં ખોટી વાત છે. 1896માં તો સૌથી પહેલી વાર કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં પઠન થયું હતું. પણ એ પઠન કરનારી વ્યક્તિ હતા રવિન્દ્રનાથ ટાગોર. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નહોતા, કેમ કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું 1894માં નિધન થયેલું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન રાષ્ટ્રગીતનો બંધારણ સભાએ સ્વીકાર કર્યો. શ્યામ નારાયણ ચોકસી કેસ રાષ્ટ્રગાન સાથે જોડાયેલ છે. સંસદનું સત્ર રાષ્ટ્રગાનથી શરૂ થઈને રાષ્ટ્રગીતથી સમાપન થાય છે. તો એ પણ સાચી વાત. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. 76 નંબર યોગ્ય જોડકા જોડો. એક બાજુ વિધેયક લખેલા છે અને બીજી બાજુ અનુચ્છેદ લખેલા છે. તો નાણાં વિધેયક અનુચ્છેદ નંબર 110, સામાન્ય વિધેયક 107, બંધારણીય સુધારા વિધેયક 368, નાણાકીય વિધેયક 117. તો એકની સામે ડી એવા બે રહેલા છે. અચ્છા, સામાન્ય વિધેયકમાં બી, તો બેમાં બી છે. બંધારણીય સુધારા વિધેયક સી, તો અચ્છા અહીં આગળ રાઈટ આન્સર રહેલો છે બી ફોર બબલી. ચાલો, ત્યાર પછી 77 નંબર મુખ્યમંત્રી સહિતના મંત્રી પરિષદમાં વધુ કેટલા મંત્રી હોઈ શકે. તો બંધારણના પ્રારંભમાં કોઈ નિશ્ચિતતા નહોતી, પરંતુ આગળ જતા 91 નંબરના બંધારણીય સુધારા 2003 દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું કે વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. તો વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. ચાલો, ત્યાર પછી આપણે આમુખ અંગેનો અભ્યાસ કરી દઈએ. આમુખમાં જે શબ્દો લખવામાં આવ્યા છે એના આધારે આપણને પૂછવામાં આવેલો છે. આમુખની અંદર જે અલગ બાબતો આપણને કીધેલી છે એના ઉપરથી આપણે કેટલીક બાબતો સમજી લઈએ. ચલો, સૌથી પહેલા આપણે સમજીએ છીએ. પહેલા આનું સેટ બરોબર કરી દઉં. ચલો, હવે આપણે સમજીએ. 22 જાન્યુઆરી 1950ના રોજ આમુખને બંધારણમાં જોડવામાં આવ્યું. તો એ પણ સાચી વાત છે ને. 22 જાન્યુઆરી 1950ના દિવસે, મતલબ આખું સમગ્ર બંધારણ તૈયાર થઈ ગયું ત્યાર પછી આમુખને બંધારણની અંદર જોડવામાં આવ્યું. સૌથી છેલ્લે જોડાયેલી બાબત રહેલી છે. કનૈયાલાલ મુનશીના મતે આમુખે બંધારણની જન્મકુંડળી રહેલી છે. આમુખમાં 3 પ્રકારની સ્વતંત્રતા અને 5 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. આ ખોટી વાત કરી દીધી. મતલબ ફ્લોમાં ઘણા વિદ્યાર્થીઓ સાચું પાડી દેતા હોય છે, પણ 5 પ્રકારની સ્વતંત્રતા અને ત્યાર પછી 3 પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, અખંડિતતા અને બિન સાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા. તો રાઈટ આન્સર આવશે સી, કેમ કે અહીં આગળ પૂછેલું છે અયોગ્ય વિધાન. કોની અધ્યક્ષતામાં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવેલી હતી? ફઝલ અલીની અધ્યક્ષતામાં. ત્યાર પછી અયોગ્ય જોડ પસંદ કરો. એમાં અનુચ્છેદ નંબર 15 કાયદા સમક્ષ સમાનતા એ અયોગ્ય રહેલું છે. તો ત્યાં જ ખબર પડી ગઈ. અનુચ્છેદ 14માં લખ્યું છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. તો અહીંયા 15 નંબરમાં લખવામાં આવ્યું કાયદા સમક્ષ સમાનતા. તો ખોટી વાત છે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નિવારણ. 16 નંબર જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. 18 નંબર એલકાબનો અંત. તો બાકીના 3 એકદમ રાઈટ રહેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ચલો, 81 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? 86 નંબરના બંધારણીય સુધારા દ્વારા 21 એ નામનો અનુચ્છેદ ઉમેરી 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો. સમાન દીવાની કાયદા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 44 નંબરમાં છે. અત્યારે એકમાત્ર રાજ્ય ગોવા જે સમાન દીવાની કાયદો લાગુ છે અને ઉત્તરાખંડની સરકારે સમાન દીવાની કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. બની શકે આગામી સમયની અંદર કેન્દ્ર સરકાર સમગ્ર દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લઈને આવે. ત્યાર પછી અયોગ્ય જોડકું પસંદ કરો. એક બાજુ અનુચ્છેદ અને એક બાજુ વિગત રહેલી છે. 54માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત, અહીંયા જ ગપ્પો મારી દીધું.
54 નંબરમાં રાષ્ટ્રપતિનું મતદાર મંડળ છે અને 55 નંબરમાં લખ્યું છે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત. ત્યાર પછી 58માં લાયકાત એ સાચી વાત છે, 56માં કાર્યકાળ સાચી વાત છે, રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા 61માં એ સાચી વાત છે. અયોગ્ય જોડકું પસંદ કરો તો એક બાજુ પરિશિષ્ટ રહેલું છે અને બીજી બાજુ વિગત રહેલી છે. પરિશિષ્ટ નંબર 7 બંધારણ માન્ય ભાષાની યાદી એ ખોટી વાત છે, કેમ કે પરિશિષ્ટ નંબર 7ની અંદર વિષયોની વહેંચણી રહેલી છે. કેન્દ્ર યાદીમાં 100 વિષય, રાજ્ય યાદીમાં 61 વિષય, સંયુક્ત યાદીમાં 52 વિષય. પરિશિષ્ટ 11 પંચાયતી રાજ, 4 નંબરની અંદર રાજ્યસભાની બેઠકો અને 3 નંબરમાં શપથના નમૂનાઓ. વિરોધ પક્ષના નેતાના દરજ્જા માટે ગૃહની કેટલામાં ભાગની બેઠકો મળવી જરૂરી છે? તો 10મા ભાગની બેઠક સામાન્ય રીતે જે પાર્ટીને મળે એને વિરોધ પક્ષનો દરજ્જો આપી શકાય. જો કે ભારતીય બંધારણની અંદર એકદમ સ્પષ્ટપણે આ અંગે ચર્ચા રહેલી નથી, પરંતુ એ સ્વીકારેલી બાબત રહેલી છે અને આ નિયમ ઊભો કરેલો છે ગણેશ વાસુદેવ માવળકરે, જે લોકસભાના સૌથી પહેલા અધ્યક્ષ હતા. એમણે આ નિયમ કર્યો છે કે 10મા ભાગની બેઠક હોય જે પાર્ટી પાસે એને વિરોધ પક્ષનો દરજ્જો મળી શકે. અધરવાઇઝ લોકસભાની અંદર મતલબ એક 1977નો કાનૂન રહેલો છે, સેલરી એન્ડ એલાઉન્સીસ ઓફ લીડર ઓફ ઓપોઝિશન એક્ટ, મતલબ કે વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થા અધિનિયમ. એમાં લખવામાં આવ્યું છે કે 10મા ભાગની બેઠક હોય એવું જરૂરી નથી, પણ જે પાર્ટીને શાસક પક્ષ પછી જેને સૌથી વધુ બેઠક મળી હોય એને દરજ્જો મળી શકે. પણ 10મા ભાગનો નિયમ અત્યારે હાલમાં પ્રેક્ટિસમાં ચાલતો હોય છે. રાજ્યપાલ કયા અનુચ્છેદ મુજબ વટહુકમ બહાર પાડી શકે? 213 મુજબ. 123 મુજબ રાષ્ટ્રપતિ બહાર પાડે તો એકડો અને બગડો બેનું ઉલટ સુલટ કરવાનું, તો 213. સંસદના સત્ર અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાષ્ટ્રપતિ સંસદના સત્ર બોલાવી શકે, વિસર્જન કરી શકે. 2 સત્ર વચ્ચે 6 મહિનાથી સમય વધવો ન જોઈએ, એ પણ સાચી વાત છે. અનિશ્ચિત સમય સુધી સત્ર સ્થગનની પ્રક્રિયાને સીને ડાય કહેવાય. ભારતમાં 3 સત્ર યોજવાની પરંપરા છે, બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. તો અહીં આગળ 4 વિધાન સાચા છે, તો ડી આન્સર આવશે. 1, 2, 3 અને 4. બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એક પણ અનુચ્છેદમાં એનો ઉલ્લેખ નથી. અનુચ્છેદ નંબર 112ની અંદર લખવામાં આવ્યું છે વાર્ષિક નાણાકીય નિવેદન. આ પ્રકારના શબ્દ રહેલા છે. તો એક પણ અનુચ્છેદમાં બજેટ એ પ્રકારનો શબ્દ લખાયેલો નથી. ચલો ત્યાર પછી સંચિત નિધિ અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો સંચિત નિધિ માટે થઈ 266 અંતર્ગત જોગવાઈ છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ શું થાય કે એક સરખા પ્રકારના આંકડા દેખાય તો કન્ફ્યુઝ થાય કે 266 હતું, 366 હતું. તો 266 અંતર્ગત જોગવાઈ છે. ત્યાર પછી પબ્લિક એકાઉન્ટ ફંડ આવે, જાહેર હિસાબ નિધિ, એનો ઉલ્લેખ 266(2) અંતર્ગત છે અને 267(1) અંતર્ગત આકસ્મિક નિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. યોગ્ય જોડકા જોડો, એમાં એક બાજુ સમિતિ રહેલી છે, એક બાજુ એનું સ્થાપના વર્ષ છે. ગ્રામોદ્ધાર સમિતિ જે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં હતી 1957માં હતી, અશોક મહેતા સમિતિ 1977, હનુમંતરાવ સમિતિ 1984 અને LM સિંઘવી સમિતિ 1986. તો સરસ રીતે ડિઝાઇન બને છે. તો એકની સામે બી, 2ની સામે એ, 3ની સામે ડી, 3ની સામે ડી અને 4ની સામે સી. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે ડી. જાહેર હિસાબ સમિતિ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. તો હવે આપણે ભણીએ છીએ દોસ્તો 91 નંબરમાં. થોડી હિંમત રાખવાની છે, બસ પૂર્ણ થવામાં છે. તો 91 નંબરની અંદર એવું કહે છે કે જાહેર હિસાબ સમિતિ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિધાન પસંદ કરો. આ સમિતિમાં કુલ 22 સભ્યોનો સમાવેશ થાય, જેમાંથી 15 લોકસભાના, 7 રાજ્યસભાના હોય છે. સાચી વાત છે. વિરોધ પક્ષના નેતાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે. ત્યાર પછી મંત્રી આ સમિતિમાં સભ્ય ન બની શકે. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે ત્યારે સમિતિની રચના કરે, તો કે ના, દર વર્ષે રચના થાય. તો વિધાન ખોટું છે. તો રાઈટ આન્સર આવશે ડી. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. સંઘ યાદીમાં પ્રારંભમાં 97 વિષય હતા, હાલમાં 100 વિષય રહેલા છે. રાજ્ય યાદીમાં પ્રારંભમાં 66 વિષય, હાલમાં 61 વિષય રહેલા છે. સંયુક્ત યાદીમાં પ્રારંભમાં 47, હાલમાં 52 વિષય રહેલા છે. સંયુક્ત યાદીનો ખ્યાલ કેનેડામાંથી પ્રેરણા લઈ લેવામાં આવ્યો. ખોટી વાત છે. સંયુક્ત યાદીનો ખ્યાલ ઓસ્ટ્રેલિયામાંથી પ્રેરણા લઈ અને લેવામાં આવેલો છે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ચલો 93 નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? તો 93 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે દેશમાં કુલ કેટલી ક્ષેત્રીય પરિષદ, ઝોનલ કાઉન્સિલ આવેલી છે? તો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અંતર્ગત ક્ષેત્રીય પરિષદની રચના કરવામાં આવે છે અને એ અંતર્ગત દેશમાં 5 જેટલી ક્ષેત્રીય પરિષદ આવેલી છે. એક ઉત્તરીય, એક દક્ષિણીય, એક મધ્ય, એક પૂર્વીય, એક પશ્ચિમ, એમ કરીને 5 ક્ષેત્રીય પરિષદ છે.
ક્ષેત્રીય પરિષદ જે આવેલી હોય ને એમાં હોદ્દાની રૂએ ગૃહમંત્રી અધ્યક્ષ હોય છે. દરેક ક્ષેત્રીય પરિષદમાં હોદ્દાની રૂએ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી અમિત શાહ દરેક ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ હોય છે. અને એટલું યાદ રાખવાનું કે ક્ષેત્રીય પરિષદમાં ઉત્તર પૂર્વના રાજ્યોનો સમાવેશ કરવામાં નથી આવ્યો, એના માટે અલગથી વ્યવસ્થાઓ છે. ચલો, ત્યાર પછી વિધાનસભાએ મોકલેલું બિલ વિધાન પરિષદ મહત્તમ કેટલા સમય સુધી રાખી શકે? તો મહત્તમ 4 મહિના સુધી પોતાની પાસે રાખી શકે. વિધાનસભા કોઈ બિલને પસાર કરાવે તો પહેલી વારના કેસમાં વિધાન પરિષદ 3 મહિના માટે અને ત્યાર પછી બીજી વારના કેસની અંદર 1 મહિના માટે, એમ કરી ટોટલ 4 મહિના માટે પોતાની પાસે રાખી શકે. રાજ્ય વિધાનમંડળના બંને ગૃહની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં રહેલી છે? તો એક પણ અનુચ્છેદની અંદર જોગવાઈ રહેલી નથી. યાદ રાખો કે ઉપર કેન્દ્રની અંદર 108 અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે, પરંતુ રાજ્યની અંદર વિધાનમંડળમાં ક્યારેય સંયુક્ત બેઠક આવતી નથી. ચલો, ત્યાર પછી ભારતના બંધારણીય જોગવાઈ મુજબની સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 28 જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણ મુજબની અનુચ્છેદ 124 થી 148 મુજબ સત્તા અને ફરજ ધરાવતી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય જે પ્રશ્ન રહેલો છે એ સમજીએ. કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખાય છે? તો સુપ્રીમ કોર્ટ માટે 129 છે, હાઈકોર્ટ માટે 215 છે. તો રાઈટ આન્સર છે એ. નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા બંધારણના અમલ સમયથી રહેલી છે? આમ તો 3 અખિલ ભારતીય સેવા છે. અનુચ્છેદ નંબર 312માં ઓલ ઇન્ડિયા સર્વિસ અથવા અખિલ ભારતીય સેવાનો ઉલ્લેખ છે, જેમાં આઈએસ, આઈપીએસ અને આઈએફએસ છે. પરંતુ આઈએફએસ જે રહીને એને 1966માં શરૂ કરવામાં આવેલી. અહીંયા લખ્યું બંધારણના અમલ સમયથી રહેલી છે. તો આઈએસ અને આઈપીએસ તો 1 અને 2 એ આપણો રાઈટ આન્સર છે. સંઘ જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો આવેલા હોય છે? તો યુપીએસસીની અંદર અધ્યક્ષ ઉપરાંત સભ્યોની સંખ્યા 9 થી 11 જેટલી રહેલી હોય છે. અને ત્યાર પછી સૌથી છેલ્લો 100 નંબરનો પ્રશ્ન દોસ્તો, કયો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો 25મી જાન્યુઆરી એ ઓળખાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ, નેશનલ વોટર્સ ડે. કેમ કે 25 જાન્યુઆરી 1950ના દિવસે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી. તો ચૂંટણી પંચની રચના થાય છે 25 જાન્યુઆરી 1950ના દિવસે અને સુકુમાર સેન દેશના સૌથી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા હતા. તો આ આપણે અભ્યાસ કર્યો 1 થી 100 જેટલા પ્રશ્નોનો, મોક ટેસ્ટનો, અને ઓવરઓલ સમગ્ર બંધારણમાંથી આપણે પ્રશ્નો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તમે મને કોમેન્ટની અંદર જણાવશો કે આ પ્રકારના પ્રશ્ન લાગ્યા અને અન્ય કોઈ બાબતની રિક્વાયરમેન્ટ હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકશો, ફીડબેક મને આપી શકશો. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર તરફથી એક જનરલ બેચનો પ્રારંભ કરવામાં આવેલો છે. સવારે 8 થી 10ના સમયની અંદર ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે અને એ જ રીતે સાંજે 6 થી 8માં સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થયેલો છે. તો આગામી સમયની અંદર પોલીસ ભરતી જે આવનારી છે, 12,000 જેટલા કોન્સ્ટેબલની જગ્યા છે. તો જે વિદ્યાર્થીઓની ઈચ્છા હોય બેચ કરવા માટેની એ ડેમો લેક્ચર માટે ચોક્કસથી આવી શકશે. વધુ લેક્ચર્સ સાથે આપણે ફરી પાછા ભેગા થઈએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.